ભાવનગર કહેવાય તો મહાનગર છે, પણ સુવિધા જોવા જાવ તો ગામડાથી જાય એવી. કમસે કમ સિટી બસના મામલે તો મીંડું જ છે. જો કે હવે આવનારા સમયમાં ભાવનગરની ઇલેક્ટ્રિક બસોની ધમધોકાર સર્વિસ મળી રહે તેવી તૈયારીઓ ચાલી રહી છે. પણ ખરેખર એ કેવી હશે અને શું ઝડપથી લોકોને મળવાની છે ખરી, એ જાણવાનો પ્રયાસ કરીએ. ભાવનગરમાં ઇલેક્ટ્રિક બસો શરૂ થવા જઈ રહી છે. ખરેખર? કેમ કે વિપક્ષ તો કંઈક આવું કહે છે. કેમ ભાઈ, આ તો ચૂંટણી આવી ભાઈ, ચૂંટણી આવી એટલે ભાવનગરના શહેરીજનોને લોલીપોપ આપવાની વાત છે. ભાવનગરના લોકો આજકાલ તો બસ સેવાના નામથી હેરાન છે, કારણ કે 2-4 રૂટ માત્ર નામ પૂરતા ચાલુ છે, એટલે લોકોએ ન છૂટકે રિક્ષાનો સહારો લેવો પડે છે અને તગડા ભાડા ચૂકવવા પડે છે. એક મિનિટ, થોડા ગુડ ન્યૂઝ પણ છે, કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા PM બસ સેવા યોજના હેઠળ ભાવનગરને પણ જુદા જુદા ઇલેક્ટ્રિક બસ ફાળવાશે. નગરની વસ્તીના પ્રમાણમાં ભાવનગરને 100 બસની સુવિધા મળશે, પણ ભાવનગરમાં 100 બસોનું માળખું તૈયાર કરવું એ તંત્ર માટે નવો પડકાર છે. જો કે તેમ છતાં હાલમાં 16 રૂટ તૈયાર કરાયા છે. શહેરથી 28 કિલોમીટર સુધી આ સુવિધા મળી રહેશે, જેમાં નગરની બહારના ગામો કે જ્યાં વધુ લોકોને આવવાનું થતું હોય છે કે ત્યાં ભીડ અને ટ્રાફિક રહે છે, તે રૂટનો પણ સમાવેશ કરાયો છે, જેવા કે સિહોર, વર્તેજ, દેવગાળા, ભંડારિયા સહિતના ગામોને શહેર સાથે જોડવાનો પ્રયાસ કરાયો છે. વધુમાં વધુ 28 થી 30 કિલોમીટર સુધીના અંતરનો વિસ્તાર આવરી લેવાયો છે. લોકો માને છે કે જો આ બસો સિટી માટે શરૂ થાય તો અનેક નાના માણસોને અવરજવરમાં ખૂબ મોટો ફાયદો થાય તેમ છે. હાલમાં અધેવાડા ખાતે 18 કરોડના ખર્ચે ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું કામ પૂર્ણતાના આરે છે, એટલે કે 70 થી 75% પૂર્ણ થઈ ચૂક્યું છે. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી દીધી છે. એજન્સી બસ ફાળવે ત્યારબાદ રૂટ પર દોડાવીને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કર્યા છે. તબક્કાવાર તેમાં સુધારા વધારા કરવામાં આવશે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. શાસકોને વોટ બેંકની ચિંતા સતાવશે તો આ સુવિધા થોડો સમય આગી ઠેલાશે. હાલની ગતિ જોતા આગામી 5 મહિનામાં બસ દોડતી થઈ જવાની શાસકોની ગણતરી છે. હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરીફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને 28 કિલોમીટરનો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે. એમાં 16 રૂટ બનાવવામાં આવ્યા છે. જે 16 રૂટની અંદર 8 રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓને પણ કવર કરતા હોય. ખોડિયાર મંદિર હોય, ઘોઘા હોય કે એની આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ આપણે કવર કરી રહ્યા છીએ. આ તરફ વિપક્ષ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આવી બસો અને સુવિધાની પાલિકા વર્ષોથી વાર્તા કરે છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામલક્ષી કામગીરી થઈ નથી. આ તો ચૂંટણી જેવી જાહેરાતો છે. દરેક વખતે વાતો તો કરે છે, પણ ખરી સુવિધા ક્યારે મળશે એ કયો. દરેક વખતે સામાન્ય સભામાં મોટી મોટી વાતો કરે છે. આજ ભાવનગરના ખૂણે ખાંચરે રહેતા હરેક ગરીબ પરિવારનો મધ્યમ વર્ગ પરિવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે, અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ મોંઘા ભાવની રિક્ષાઓ બંધાવે છે અને ભાડા ચૂકવે છે. સુવિધા આપવાની બદલે દુવિધા આપે છે અને ચૂંટણી સમયે માત્ર આવી પોકળ જાહેરાતો કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. આ તો છે વિપક્ષના અનુભવ અને આક્ષેપોની વાત, પરંતુ જો ખરેખર આ બસો સમયસર શરૂ થઈ જાય તો ભાવનગરવાસીઓને અને ખાસ કરીને નાના માણસોને તો તેનો ઘણો ફાયદો મળશે. અજીત ગઢવી, TV9 ભાવનગર.